સુરત ખાતે એસીબી દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે। લાંચના કેસમાં સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ઘુઘાભાઈ ગોહિલ, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ અને આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી નવી મજૂર મંડળીના રજિસ્ટ્રેશન માટે નોંધણી અરજી કરી હતી। અરજીની નોંધણી તથા પ્રમાણપત્ર આપવા બદલ લાંચની માંગ કરવામાં આવી હતી। ઓડિટર ઘુઘાભાઈ ગોહિલે ફરિયાદીને નિવૃત્ત અધિકારી વારિસ શેખ સાથે વાત કરવા જણાવ્યું। વારિસ શેખે શરૂઆતમાં ₹25,000ની લાંચની માંગ કરી, જે બાદ રકઝક પછી ₹20,000માં સમાધાન થયું। આ રકમ ઓફિસના આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીને આપવામાં સૂચના આપવામાં આવી। એસીબી દ્વારા અડાજણ વિસ્તારમાં છટકું ગોઠવી કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો। તપાસ દરમિયાન અન્ય બંને આરોપીઓની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી। જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ઘુઘાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ ₹25,000ની માગણી કરેલી। રકઝકના અંતે ₹20,000 એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ ₹20,000ની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા। બાદ વારિસ શેખ તથા ઘુઘાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।